આજકાલ એજ્યુકેશનની પાછળ ભલે આપણે ઘણી મહેનત કરીએ છીએ, પણ એમાંય 2.5-3 વર્ષના છોકરાઓને જે મા બાપ, યાદ રાખો, જે મા બાપ સીધા સ્કૂલમાં ભણવાના બાને મૂકી આવે છે, તમને લાગે છે એ તમારી સેવા કરશે? વાતમાં હું માલ છે, વાતમાં હું માલ છે. બહુ સનાતન સત્ય કહું ભક્તો, ક્યારે પણ 2-2.5 વર્ષના બાળકને તમે સ્કૂલોની અંદર મૂકી આવો, કોઈ સંસ્થાની અંદર મૂકી આવશો નહીં. શક્ય હોય ધ્યાન અપાવજો, ટ્યુશન રાખજો, પણ 7 કે 8 ધોરણ સુધી પોતાની ઘેરે રહીને બાળકને ભણાવવાનો પ્રયાસ કરજો. અહીં તો ઘણી બધી સારી સારી સ્કૂલો છે, મહેનત કરાવજો, પણ પોતાની ઘેરે રાખીને બાળકને ભણાવજો. એક વાત્સલ્યનો સેતુ ઉભો થાય, વાત્સલ્યનો સેતુ ઉભો થાય, અને વાત્સલ્યનો સેતુ ઉભો થાય, અને એ બાળક પછી ક્યાંક ભણવા ગયો હશે, ભલે કોલેજમાં ગયો હોય, પણ 8-8 વર્ષ સુધી, 8-8 ભણ્યો ત્યાં સુધી, માને 12-13 વર્ષ સુધી પોતાના માતા પિતાની સાથે રહ્યો છે. એને માતા પિતાના પ્રેમની અનુભૂતિ કરી છે. અને ભક્તો, જેને કારણે ઈ જ્યારે ગમે ત્યાં ભણવા ગયો હશે, એને ખોટે માર્ગે જવાનો સંકલ્પ થશે, પણ એ વખતે તમારો પ્રેમ એને યાદો આવશે. તમારો પ્રેમ એને પુકારીને એમ કહેશે, ભલા માણા, તું જો દારૂ પીશ, તું જો ઈંડા ખાઈશ, તારા મા બાપને ખબર પડશે ની દિશા શું થશે. અને એ સંકલ્પ એને પાછો વાળી દે, સંકલ્પ એને પાછો વાળી દેશે. પણ હવે 3 વર્ષનું બાળક, એને તમે હોસ્ટેલમાં મૂકી દો, એને કોઈ સંસ્થામાં તમે મૂકી દો. નબાપ્યો જેમ સંતાન ઉછેરતો એમ બિચારો ઉછેર થાય, નબાપ્યા બાળકને જેમ એનો ઉછેર થાય. અને કલ્પના કરો, પછી એને ખબર જ નથી પ્રેમ શું કહેવાય, એમ પ્રેમ શું કહેવાય ખબર નથી. 15 દાડે એક દાડો જઈને મમરા આપી આવશો, લે ખાધે રાખે. 15 દાડે જઈને મમરા આપી આવ્યો છોકરો મા બાપની સેવા કરે. વાતમાં હું માલ છે, વાતમાં હું માલ છે. માટે એક નાની નાની વાતનો વિચાર કરજો ભક્તો. જીવન જીવવા માટે, જીવન બહુ અટપટું છે, જીવન જીવવા માટે નાની નાની વાતનો વિચાર કરજો. કેમ અત્યારે આપણી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે? આપણે ક્યારે પણ નાની વાતનો વિચાર ન કર્યો.